સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારા ફૂલ પ્રોજેક્ટને ડાઉનલોડ કરી લેવાનો છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લીજો. પછી તમારે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો તમને આ જગ્યાએ પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે આગળના બીટમાર્કે આવવાનું છે. આગળના બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે. સીધું તમારે 6.22 આવી જવાનું છે. અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મીડિયા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે આ ફોટો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે. આ ફોટોને તમારે વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે. પછી તમારે આ ફોટાને સાવ નીચે લઈ લેવાનો છે. પછી તમારે થોડું આગળ આવવાનું છે. અને અહીંયા તમારે ફોટો ઇફેક્ટ લખેલું છે, એના પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે કોપી ઇફેક્ટ, પછી બહાર નીકળી જવાનું છે. અને પછી તમારે ફોટા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. પછી તમારે ઉપર આવવાનું છે. અને જે સોંગ લેયર છે એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનો છે. ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને ત્યાંથી તમારે એરો બતાવે એના પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે KP068 વાળો ફોન્ટ રાખી દેવાનો છે. પછી તમારે ઇમોજી પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને ત્યાંથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાનો છે. આટલું કરશો એટલે મિત્રો તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે એ તમને મારો ઓલ મટીરિયલ અંદર મળી રહેશે. વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી